આદ્યશક્તિની ભક્તિ અને ઉપાસનાના મહાપર્વ એવા નવરાત્રિની આપ સૌને પીટીએન ન્યૂઝ તરફથી મંગલમય અને હાર્દિક શુભકામનાઓ। શારદીય નવરાત્રિના ત્રીજા દિવસે હિન્દુ ભક્તો દેવી દુર્ગાના ત્રીજા અવતાર એવા મા ચંદ્રઘંટાની પ્રાર્થના કરે છે। જ્યારે દેવી પાર્વતીએ તેના કપાળને અર્ધચંદ્રાકાર ચંદ્રથી શણગાર્યું ત્યારે તેને આ નામ મળ્યું। તેણીને ચંદ્રઘંટા પણ તરીકે પણ ઓળખવામાં આવે છે। દેવીનું આ સ્વરૂપ ઉપાસકોને હિંમત અને બહાદુરી આપે છે। નવરાત્રિનો દરેક દિવસ આદ્ય શક્તિના ચોક્કસ અવતારને સમર્પિત છે, જેને સામૂહિક રીતે નવદુર્ગા તરીકે ઓળખવામાં આવે છે। મા ચંદ્રઘંટા તેમની શાંત છતાં શક્તિશાળી હાજરી માટે આદરણીય છે, જે હિંમત અને સુલેહ શાંતિનું પ્રતીક છે। દેવીને વાઘણ પર સવારી કરતી દર્શાવવામાં આવે છે, જેમાં 10 હાથમાં કમળનું ફૂલ, તીર, ધનુષ અને ત્રિશૂળ સહિત વિવિધ શસ્ત્રો છે। આ સ્વરૂપમાં તે યુદ્ધ માટે તૈયાર દેખાય છે। તેનો પાંચમો જમણો હાથ અભય મુદ્રામાં છે, જે રક્ષણ આપે છે, જ્યારે તેનો પાંચમો ડાબો હાથ વરદ મુદ્રામાં છે, જે આશીર્વાદ આપે છે। તેણીનું નામ અર્ધચંદ્ર અથવા ચંદ્ર પરથી આવે છે, જે ભગવાન શિવ સાથેના તેણીના લગ્ન પછી તેણીના કપાળને શણગારે છે, જે પાર્વતીના શાંત સ્વરૂપમાંથી યોદ્ધા દેવી ચંદ્રઘંટા તરફના સંક્રમણનું પ્રતીક છે। હિન્દુ પૌરાણિક કથાઓમાં તેના કપાળ પર ચંદ્રમાંથી ઘંટડીનો અવાજ અપાર શક્તિ ધરાવે છે, જે નકારાત્મક શક્તિઓ અને દુષ્ટ આત્માઓને દૂર ચલાવવામાં સક્ષમ છે। રાક્ષસો સાથેની તેણીને લડાઈ દરમિયાન એકલા અવાજે તેમાંથી ઘણાને તેમના વિનાશ તરફ મોકલ્યા હતા। તેમની પૂજા કરનારા ભક્તોને શક્તિ, હિંમત અને નુકસાનથી રક્ષણ મળે તેવું માનવામાં આવે છે। નવરાત્રિના ત્રીજા દિવસનું અવલોકન કરનારાઓ માટે મા ચંદ્રઘંટાનું સન્માન કરવા માટે વિશેષ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે। ભક્તો વહેલા ઉઠે છે અને નારંગી રંગના કપડાં પહેરે છે, જે સકારાત્મક ઉર્જા અને વાઇબ્રન્સ સાથે સંકળાયેલ રંગ છે। દેવીની મૂર્તિને પૂજાના ચોકી પર મૂકવામાં આવે છે અને કેસર, ગંગાજળ અને કેવરા જેવા ઘટકોમાં સ્નાન કરાવવામાં આવે છે। પ્રસાદમાં પીળા ફૂલ, ચમેલી, પંચામૃત, મિશ્રી અને ખીરનો ભોગ સમાવેશ થાય છે। પ્રભુ શિવ અને મા પાર્વતીના લગ્નના દિવસે માતાએ ચંદ્રઘંટાનું રૂપ ધારણ કર્યું હતું, જ્યારે પ્રભુ શિવ દેવતાઓ, ઋષિઓ, ભૂત, ગોબલિન વગેરેની સેના સાથે પહોંચ્યા। મા પાર્વતીના માતા પિતા પ્રભુનું વિશાળ શરીર, લાંબા વાળ, ખોપરી અને ગળામાં સર્પ અને વાઘની ચામડી સાથેના ભયજનક દેખાવને જોઈને ભયભીત થઈ ગયા હતા। ત્યારે મા ચંદ્રઘંટાએ તેમને તેમનું મોહક સ્વરૂપ ધારણ કરવા વિનંતી કરી હતી। ત્યારે પ્રભુ શિવ ઘરેણાથી શણગારેલા રાજકુમાર તરીકે દેખાયા અને સુંદર દેવી સાથે લગ્ન કર્યા। ચંદ્રઘંટા મા જ્યોતિષમાં શુક્ર ગ્રહનું સંચાલન કરે છે। તેની પૂજા કરવાથી શુક્રની તમામ અશુભ અસર દૂર થઈ શકે છે। આવા જ ધાર્મિક કાર્યક્રમો સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો પીટીએન ન્યૂઝ। નમસ્કાર।